અમદાવાદના ગોળ લીમડા વિસ્તારમાં મનપાએ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યું, પરંતુ તેનું લોકાર્પણ નહીં કરાતા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે। સવાર અને સાંજ ટ્રાફિકની સમસ્યા રહેતી હોવાની સ્થાનિકોની ફરિયાદ। મલ્ટી લેવલ પાર્કિંગને હેરિટેજ લુક આપવા બાબતે વધુ સમય લોકાર્પણમાં લાગી શકવાની શક્યતા હજુ પણ દેખાઈ રહી છે। જે રીતે મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા તો અમદાવાદમાં જોવા મળે જ છે, પરંતુ જે રીતે આ મલ્ટી લેવલ પાર્કિંગ વ્યવસ્થાના ભાગરૂપે બનાવવામાં આવ્યું છે, હજુ સુધી તેનું લોકાર્પણ નથી થયું। તેને હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે, તેને કારણે કદાચ જે રાહ છે તે જોવાઈ રહી છે, પરંતુ સ્થાનિકોને જે સમસ્યા નડી રહી છે તેને લઈને ફરિયાદો સામે આવી છે। લીમડા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રહું છું અને અહીંયા બપોરથી સાંજના સમયમાં ટ્રાફિક એટલો બધો થાય છે કે વાત જ ના કરો। આ નવી બિલ્ડિંગ બનાવવામાં તો આવી છે, પણ હજી સુધી એનું ઓપનિંગ ચાલુ થયું નહીં, જેથી કરીને ઓપનિંગ થઈ જાય તો થોડુંક સમસ્યા એની ઓછી થશે એમ। સવારે 9 વાગ્યાથી લગાવીને સાંજના 5 વાગ્યા સુધી રહે છે અને જેવી આ પાર્કિંગ બની એના પછી વધારે રહી શકે છે। આપ ટ્રાફિક સમસ્યા પૂરી કરો ત્યારે આ ટ્રાફિક નહીં રહે। ચારે બાજુ ટ્રાફિક પાનકોન નાકાથી લગાવીને ઠેઠ ગોલીમડા સુધી રિક્ષાઓ અને કારોની ટ્રાફિકના હિસાબે જામ રહે છે ને પબ્લિકને આવવા જવા માટે ઘણી તકલીફો પડે છે। અમદાવાદના કોટ વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કોટ વિસ્તારમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને આ મલ્ટી લેવલ પાર્કિંગમાં લોકો પાર્ક કરી શકે તેવી જે વ્યવસ્થા ખાસ તો કરવામાં આવી છે, પરંતુ હવે આ જે મલ્ટી લેવલ પાર્કિંગમાં હેરિટેજ લુક આપવા માટે જે કામ જે છે અટકાવવામાં આવ્યું છે, જેના કારણે હવે વધુ આ જે મલ્ટી લેવલ જે પાર્કિંગ જે છે તેને લોકાર્પણ માટે 3 થી 4 મહિના લાગી શકે છે અને ત્યાર સુધી લોકોને વધુ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।